કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં હશો? મિત્રો, આપણે ગદ્ય અને પદ્ય વિભાગની સાથે સાથે આપણે વ્યાકરણ વિભાગ જે છે એ વ્યાકરણ વિભાગને પણ આપણે સાથે શીખવાનો છે, બરાબર? વ્યાકરણ અને લેખન એટલે કે વ્યાકરણ જે છે એ વ્યાકરણ અને લેખન વિભાગ. તો કે ભાષા જે છે, આ ભાષાનું બંધારણ કેવી રીતે થયું છે અને એ બંધારણથી ભાષા કેવી રીતે સમૃદ્ધ બને છે એની કંઈક અહીંયા વાત છે, બરાબર? તો આપણો વ્યાકરણ અને લેખનનો જે વિભાગ જે છે એમાં સૌથી પહેલું છે કે શબ્દ પ્રયોગ, શબ્દ ઘડતર એટલે કે પ્રત્યયો, જેના દ્વારા શબ્દોનું ઘડતર થયું છે એવા પ્રત્યયોની પણ વાત છે. અને શબ્દ પ્રયોગ, ભાષાની અંદર, વિધાનની અંદર શબ્દનો પ્રયોગ કેવી રીતે કરવો એ પણ અહીંયા સમજાવેલું છે, બરાબર? આપણે કહીએ કે બે હુદુ, વર્તન કેવું લાગ્યું? તો કે બે હુદુ, તો આ બે પ્રત્યય છે, બે હુદુ, બરાબર? આવા પ્રત્યયો દ્વારા કેવા શબ્દનું નિર્માણ થયું છે કે ઘડતર થયું છે એની પણ વાત આપણે કરવાની છે. અને બીજું છે શબ્દ પ્રયોગ, શબ્દ જે છે એનો કયા સમયે કેવી રીતે ઉપયોગ કરવો અથવા તો કેવી રીતે ઉપયોગ થયો હોય તો એ કઈ રીતે કયા અર્થમાં લઈ શકાય એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે, બરાબર? તો સૌથી પહેલા જોઈએ કે શબ્દ પ્રયોગ. અહીંયા વિધાન આપેલું છે. કોઈ પણ વાત, એક શબ્દ પ્રયોગ ની વાત કરતા પહેલા મને એક સરસ મજાની પંક્તિ યાદ આવી. રાહી આધોરિયાની એક સરસ ગઝલ છે કે શબ્દ ક્યાં મારો કે તમારો છે, શબ્દ ક્યાં મારો કે તમારો છે, શબ્દ તો આપણો સહિયારો છે. શબ્દ જે છે તો શબ્દ ઉપર કોઈનું શાસન નથી, કોઈનો ઇજારો નથી, કારણ કે ભાષા જે છે એ જેટલી આપણી પાસે વધારે સમૃદ્ધ હશે, બરાબર, એટલું જ આપણને સામેથી પણ પ્રત્યાયન મળશે. આપણે કોઈ વ્યક્તિની સાથે વાતચીત કરીએ તો જેવી ભાષામાં જે રીતે આડેધડ બોલવાનું જો શરૂ કરીએ તો સામેથી આડેધડ આપણને જવાબ મળવાના છે. પણ આપણે યોગ્ય રીતે, યોગ્ય શબ્દ દ્વારા, યોગ્ય ભાષા દ્વારા અને યોગ્ય રજૂઆત સામેની વ્યક્તિને કરેલી હોય સરળ સહજ રીતે, તો સામેથી આપણને પ્રત્યુત્તર પણ એવો જ મળે. એટલે કીધું કે શબ્દ ક્યાં મારો કે તમારો છે, શબ્દ તો આપણો સહિયારો છે, બરાબર? એટલે આવા શબ્દની વાત છે. એટલે કહે છે કે કોઈ પણ વાત કે વિચાર જ્યારે વાક્ય રૂપે મુકાય છે ત્યારે સૌ પ્રથમ શબ્દની પસંદગી થાય છે. મારે કંઈક કહેવું છે, તો હું શબ્દની પસંદગી કરીશ ને, બરાબર? કોઈ વ્યક્તિ છે એને કંઈક શબ્દ અલગ પ્રયોજન કરીશ. મારો કોઈ લાડકું હોય, કોઈ મિત્ર હોય, તો આપણે એને કહીએ એ રીતે પસંદ કરી તો તરત પહેલાં આપણા મનની અંદર એ વિચાર આવે છે કે કયો શબ્દનું મારે પ્રયોજન કરવું. શાક લેવા ગયા હોય તો શાક લેવા જઈએ તો દૂધી પડી હોય તો આપણે તરત શબ્દ પ્રયોજન એ જ કરી છે ને કે દૂધી શું ભાવ છે. એમ નથી કહેતા કે આ બટેકાના શું ભાવ છે, ટમેટું લાલ કલરનું પડ્યું છે ત્યાં જઈને એમ નથી કહેતા આપણે કે આ સફરજનનો શું ભાવ છે. એટલે આપણા મનની અંદર, વિચારની અંદર સૌથી પહેલાં શબ્દ પસંદગી થાય છે, પછી એને આપણે ઉચ્ચારણમાં લઈએ છીએ. એટલા માટે કીધું કે સૌ પ્રથમ જે શબ્દની પસંદગી થાય છે. એક જ અર્થ ધરાવતા ઘણા શબ્દો કોષમાં હોય છે, બરાબર? કોર્સ નથી, COURS, કોર્સ અભ્યાસક્રમ નહીં, કોષ સંગ્રહ, જે જગ્યાએ શબ્દોનો સંગ્રહ થયેલો હોય એવું પુસ્તક, આપણે અંગ્રેજીમાં ડિક્શનરી જેને કહીએ છીએ, તો શબ્દકોશ છે, બરાબર? ગુજરાતી ભાષાની અંદર સાર્થ જોડણી કોષ છે, ભગવદ્ ગોમંડલ છે, બરાબર છે? તો એ બધા શબ્દકોશ છે. એટલે એક જ અર્થ ધરાવતા, સમાન અર્થ હોય, બરાબર, એવા શબ્દો ઘણા બધા શબ્દકોશમાં છે એમ. પણ એમાંથી આપણા અર્થ સાથે વધારે નજીક કયો શબ્દ રહેશે એ વિચાર ખાસ કરવો જોઈએ. આપણે જે વાત કરવી છે એ વાતમાં કયો શબ્દ અનુકૂળ રહેશે, બરાબર, એનો આપણે ખાસ વિચાર કરવો જોઈએ. કોઈ ખૂબ જાડી વ્યક્તિ છે, એકદમ સ્થૂળકાય છે, તો એના માટે આપણે શબ્દ પ્રયોજન કેવું કરશું કે બકરી જેવો જાડો છે એવું કરશું? નહીં કરીએ. તરત જ કહીએ ઓહો કેવો હાથી જેવો જાડો છે. તો આ શબ્દ જે છે, બરાબર, એ આપણે જે વ્યક્તિની એના વર્ણનની વાત કરવી છે, બરાબર, તો એના માટેનો સૌથી નજીકનો શબ્દ કયો છે તો એ શબ્દને આપણે પહેલાં પસંદ કરશું.
એક જ શબ્દ જુદી જુદી અર્થ છાયાઓ સાથે પ્રગટ થતો હોય છે, એવું પણ બને છે। એટલે કે શબ્દ એક જ છે, સમાન છે, પણ જ્યારે એને બોલવામાં આવે, જ્યારે બીજા શબ્દોની સાથે એનું પ્રયોજન થાય અને વાક્ય બનાવે, ત્યારે એની છાયા અલગ બને। અહીંયા એક સરસ ઉદાહરણ આપ્યું છે કે તેઓ ખૂબ સરસ બોલ્યા અને તેઓ મને ખૂબ બોલ્યા। આ બંને વાક્યમાં પ્રથમ વાક્યમાં બોલવું એનો અર્થ શું થયો તો કે આપણને મજા આવે એવું, રસ પડે એવું। તેઓ ખૂબ સરસ બોલ્યા એટલે કે એમણે જે વાતચીત કરી, એમણે જે માર્ગદર્શન આપ્યું કે જે કંઈ વાત કરી એ વાત એ ખૂબ સરસ એમણે કીધી, કહી, ખૂબ સરસ બોલ્યા અને તેઓ મને ખૂબ બોલ્યા। આનો અર્થ શું થયો? એમણે મને ખૂબ ઠપકો આપ્યો, બોલ્યા એટલે બોલવું એટલે વઢવું, એવો અર્થ થયો, બરાબર। તો પછી આગળ કહે છે કે તો વળી શબ્દકોશમાં દેખાવું અને સૂઝવું, અને સૂઝવું એટલે દેખાવું, એમ બંને શબ્દોના સમાન અર્થ આપેલા છે, બરાબર। આપણે કહીએ કે દેખાયું અને સૂઝવું, મને અંધારામાં આ દેખાયું અને મને અંધારામાં આ સૂઝ્યું, આવું આપણે કહીએ છીએ ને, બરાબર। તો અહીંયા શું કહે છે કે ઉદાહરણ આપ્યું છે કે દાદાને ઘણા વર્ષ થયા એટલે ઓછું દેખાય છે, હે, અને તેમને આંખે તકલીફ હોવાથી ઓછું સૂઝતું, બરાબર। આ વાક્યમાં કોષમાં આપેલો અર્થ જે છે એ મુજબ બંને શબ્દો વપરાય છે, બરાબર, પણ અર્થ જે છે એ સમાન લાગે। પણ દુષ્કાળ પડ્યો એટલે ખેડૂતને શું કરવું તે સૂઝતું નહોતું। આ વાક્યમાં સૂઝવું એનો અર્થ શું થાય છે? મૂંઝવણમાં પડી જવું। જુઓ, શબ્દ એક જ છે, અર્થ અલગ નીકળો। પહેલા વાક્યમાં આંખે તકલીફ હોવાથી ઓછું સૂઝતું, સૂઝતું એટલે દેખાતું નહોતું, એવો અર્થ થાય। અને બીજા વાક્યની અંદર આપ્યું છે કે દુષ્કાળ પડ્યો એટલે ખેડૂતને શું કરવું એ સૂઝતું નહોતું, એટલે મૂંઝવણ હતી। તો અહીંયા સૂઝવું શબ્દ જે છે એ બંનેનો અર્થ જે છે એ બંનેનો અર્થ અલગ થાય છે, બરાબર। આ રીતે લખાણમાં વપરાતા શબ્દો તે વાક્યના સંદર્ભો મુજબ અર્થ ધારણ કરે છે। એટલે કયા શબ્દને ક્યાં અને કેવા સ્વરૂપે મૂકવો તે કુશળતા માગી લેતું કામ છે। જ્યારે આપણે લેખન કાર્ય કરીએ ત્યારે આ બાબતની ખાસ આપણને જરૂર પડે, અને વાંચન કાર્ય કરતા હોય તો પણ આપણા શબ્દકોશનું જ્ઞાન જેટલું વધુ હોય એ રીતે એનો અર્થ જે છે એ અર્થ આપણે સાચો કાઢી શકીએ, બરાબર। શબ્દની યોગ્ય પસંદગી એ જ લખાણમાં સચોટપણું અને ચોકસાઈ લાવે છે, બરાબર। એટલે કે શબ્દની યોગ્ય પસંદગીથી જ લખાણમાં સચોટપણું એટલે કે સાચી વાત રજૂ કરવી છે અને એનું શું કહે છે, ચોકસાઈ લાવે છે। એક શબ્દને બદલે તેવો જ અર્થ ધરાવતા બીજા શબ્દોને પણ પર્યાયવાચી શબ્દો તરીકે ઓળખીએ છીએ। આપણે અહીંયા શું કીધું? પર્યાયવાચી, એને એકના બદલામાં બીજા શબ્દનો પ્રયોજન, એટલા માટે પર્યાયવાચી અને સમાન અર્થી, સમાનાર્થી આ બંનેમાં જરાક ભેદ છે, બરાબર। એટલે તેને સમાનાર્થી શબ્દ કહીએ છીએ। સામાન્ય સંજોગોમાં આપણે જે શબ્દોને પરસ્પરના પર્યાય ગણતા હોઈએ તે શબ્દની સૂક્ષ્મ અર્થ છાયાઓ થોડી ભિન્ન હોય છે। આપણે એમ કહીએ કે કરુણા અને દયા, આ બંને શબ્દો આપણને સમાન અર્થી લાગે, પણ સૂક્ષ્મ ભેદ જોવા જઈએ તો એ સૂક્ષ્મ ભેદ છે। કરુણા ક્યારે જન્મે? કોઈનું સ્વજન મૃત્યુ પામ્યું હોય, ક્યાંક આપણે એક્સિડન્ટનું દ્રશ્ય જોયું હોય, કોઈ એવી આકસ્મિક જે ન સહન થાય એવી ઘટના હોય તો આપણને કોઈ વ્યક્તિ પ્રત્યે કરુણા મનમાં જાગે। અને દયા, તો દયા રાખવી, દયા કરવી, એટલે એ દયા શબ્દ જે છે એ દયા શબ્દ કંઈક પ્રત્યાયન, કંઈક પ્રત્યુત્તરના સ્વરૂપમાં છે કે એના ઉપર દયા રાખી,
એટલે કંઈ કાર્ય એવું થાય છે એના પાછળથી, બરાબર. પણ કરુણા જન્મી, કરુણા માત્ર મનની અંદર જન્મે, એમાં કાંઈ ક્રિયા નથી આવતી. પણ દયા રાખવી એમાં ક્યાંક આપણને કોઈક જગ્યાએ ક્રિયાનો પણ ભાસ થાય કે એના ઉપર દયા રાખી. એટલે એમ કહીએ કે પેલા પહેલવાને સામાન્ય માણસ હતો તો એને છોડી દીધો, એનો ગુનો હતો, એનો વાંક હતો તો પણ છોડી દીધો, દયા રાખી, બરાબર. તો અહીંયા ક્રિયા આપણને જોવા મળે છે, બરાબર. આગળ જોઈએ તો કે આમંત્રણ શબ્દના પર્યાય તરીકે સામાન્ય સંજોગોમાં આપણે નિમંત્રણ વાપરી લઈએ છીએ, પણ તેને સૂક્ષ્મ રીતે જોઈએ તો આમંત્રણ એ મોટા સમૂહને અપાતું નોતરું છે. એટલે કે લગ્ન પ્રસંગ હોય, બરાબર, એવી જગ્યા હોય તો અહીંયા એક નોતરું છે. જ્યારે નિમંત્રણ એ કોઈ ચોક્કસ વ્યક્તિઓ, પસંદગીની વ્યક્તિઓને અપાતું નોતરું છે, બરાબર. એટલે આ બંને શબ્દ જે છે એ બંને શબ્દનો ભેદ દર્શાવ્યો છે. કોઈ સમૂહ હોય તો એને આમંત્રણ છે, બરાબર, અને કોઈ ચોક્કસ વ્યક્તિને અપાતું હોય તો એ નિમંત્રણ છે, બરાબર. એ જ રીતે મોટું શબ્દ આપણે વિસ્તાર, કદના અર્થમાં પ્રયોજીએ છીએ, પણ ત્યાં એક મોટું સરોવર આકાર લઈ રહ્યું છે. અને ગાંધીજી તો ભારત દેશના એક મોટા માણસ હતા, તો વળી એ માણસે તો આખો દિવસ મોટી મોટી વાતો કરી, બરાબર. આ ત્રણેય વાક્યની અંદર જો મોટા શબ્દનો જે અર્થ જે છે એ અર્થ છાયા વિશે વિચારીએ તો શું છે, તો કે મોટું સરોવર, એમાં એનું કદ દર્શાવ્યું છે, એનો વિસ્તાર દર્શાવ્યો છે, બરાબર. એટલે એની કદની વિશાળતા એવો અર્થ છે. મોટા માણસના તો અહીંયા ગાંધીજીના જે ગુણ જે છે એની કદર થઈ છે. અને મોટી મોટી વાતો, તો એ કેવી વાતોની વાત કરી, તો કે જે અર્થ વગરની, નકામી, તદ્દન ખોટી વાતો છે, એવો અર્થભેદ આપણને સમજાય છે. ઘણી વખત બંને શબ્દો એકબીજાના પર્યાય હોય છતાં એકબીજાના સ્થાને તેમને બદલી શકાતા નથી. જો શબ્દ જે છે એ શબ્દ એકબીજાના પર્યાય હોય એટલે કે એનો અર્થ જે છે એ અર્થ આપણને સરખો લાગે, પણ તે છતાંય આપણે એ શબ્દને એક જ જગ્યાએ વાપરી શકતા નથી, બરાબર. તો કે જે શું છે, તો કે સૂક્ષ્મ અને ઝીણું બંને શબ્દો એકબીજાના સમાનઅર્થી છે, બરાબર. સૂક્ષ્મ અને ઝીણું આ બંને શબ્દ એકબીજાના શું કીધું, તો કે સમાનઅર્થી, સરખા અર્થવાળા. તો વાક્યમાં જોઈએ તો રસ્તે ચાલ્યા જતા ગાડાના પૈડામાંથી ઝીણી રજ ઉડતી હતી. જો ઝીણું, અહીંયા આ વાક્યમાં ઝીણીને બદલે સૂક્ષ્મ શબ્દ પ્રયોજી શકીએ, બરાબર. તો શું થાય, તો કે છે રસ્તે ચાલ્યા જતા ગાડાના પૈડામાંથી સૂક્ષ્મ રજ ઉડતી હતી. હવે બીજું વિધાન જોઈએ તો કે પિતાજી ઘણું જ ઝીણું ફાળ્યું માથે બાંધતા, એની જગ્યાએ આપણે પિતાજી ઘણું જ સૂક્ષ્મ ફાળ્યું માથે બાંધતા એમ નહીં કહી શકીએ. આગલા બંને વાક્યોમાં સમાન અર્થ છે, બરાબર. તો રજના સંદર્ભમાં, રજ એટલે કે ધૂળ, ધૂળના સંદર્ભમાં આપણે સૂક્ષ્મ અને ઝીણી એ બંને શબ્દ, બંને સમાનાર્થી શબ્દનો પ્રયોજન કરી શકતા હતા. પણ અહીંયા પિતાજીનું ઘણું ઝીણું ફાળ્યું, પિતાજી ઘણું ઝીણું ફાળ્યું એટલે કે સફેદ કાપડ જે આવે એ માથે ફાળ્યું બાંધે ને એ ઘણું ઝીણું, ઝીણું એટલે જે ઝરી ગયું છે, પાતળું પડી ગયું છે એવા સંદર્ભમાં છે. તો અહીંયા સૂક્ષ્મ નહીં આવે, બરાબર. ઝીણું છે એ ઝીણું કેવું થયું, કાપડના દ્રષ્ટિકોણથી જોવા જે ગયા તો ત્યાં આછું, ઝરી ગયેલું, ઘસાઈ ગયેલું એવા અર્થમાં થાય છે, બરાબર. કોઈનું શરીર જે છે, બરાબર, એ ઝીણું પડી ગયું છે, જીર્ણ, જીર્ણ એટલે ઝીણું એવું, એવો અર્થ પણ કઈ ઘણા બધા કહે છે, બરાબર. પણ સૂક્ષ્મ નહીં કહી શકાય, સૂક્ષ્મ થઈ ગયું છે એ, બરાબર. તો પદાર્થના સંદર્ભમાં જ્યારે વપરાયું, બરાબર, તો ત્યારે સૂક્ષ્મ, ઝીણું એમ કહી શક્યા. પણ કોઈ વસ્તુ છે તો એની જે અવસ્થા દર્શાવવામાં, એટલે કે કાપડ છે તો એ પાતળું થઈ ગયું છે તો એમાં સૂક્ષ્મ નહીં ચાલે, એમાં ઝીણું કીધું, બરાબર. તો આ જગ્યાએ ઝીણું શબ્દ જે છે એ જ વપરાશે.
પિતાજી ઘણું જ સૂક્ષ્મ ફાળ્યું માથે બાંધતા એમ કહી શકશું નહીં. બરાબર. આગળ જોઈએ તો પોસ્ટ ઓફિસ વાર્તામાં આપેલું એક વાક્ય અહીંયા આપ્યું છે કે શુક્રના તારાનું મીઠું તેજ, શુક્રના તારાનું મીઠું તેજ જે છે એ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું. તો ખાવાની વસ્તુ મીઠી હોય એ સંદર્ભમાં નથી, પણ અહીંયા તેજને લેખકે કેવું કીધું છે? મીઠું કીધું. અને એનાથી કહેવાનો તાત્પર્ય શું હતો? તો કે સર્વજન સમુદાયને પ્રિય હોય એવા આકાશનું જે તેજ છે એ તેજનો મહિમા દર્શાવ્યો છે, એની મીઠાશ દર્શાવી છે. ઠંડુ આપણે ઘણી બધી વખત કહેતા ને કેવી ચાંદની જે છે એ ઠંડી શીતળતા આપે એવી છે. એટલે આપણા સ્પર્શથી ઠંડી નહીં, પણ એનો જે દ્રશ્ય જે છે, દ્રશ્યના માધ્યમથી જે સફેદ ફેલાવો થયો છે એના કારણે એ શીતળતા આપણને સ્પર્શ કરે. આમ કાળો ડિબાંગ કંઈ આપણા શરીર ઉપર પડતું હોય તો લાગે તો આપણને ગમે ન ગમે, પણ અહીંયા તો એકદમ ધવલ ચાંદની, સફેદ ચાંદીની છે એટલે એને શીતળતા એવો શબ્દ એને આપેલો છે. તો અહીંયા ખાવાની મીઠી વસ્તુ જે છે, બરાબર, એને લેખકે શું કીધું? તો કે મીઠું તેજ. બરાબર. કારણ કે તેજ જે છે એ સમગ્ર જગત જે હોય કે જગતની અંદર રહેલા માણસો હોય એને એ તેજ જે છે એ મીઠું લાગે, ગમે એવું લાગે, એટલા માટે મીઠું તેજ. અને ઠંડી તીવ્ર હતી એમ કહેવાને બદલે એમણે ઠંડીના કટકા જેવું એવું કીધું. બરાબર. એટલે કટકો જે છે ઠંડીનો એ અતિશય વધારે શરીરને સ્પર્શે એટલે કે વાગે, આપણને તરત સહન ન થાય એવો, એટલા માટે ઠંડી તીવ્ર હતી એમ ન કીધું, અને કટકા જેવું હતું એવું કીધું. એમ કહીને ઠંડીને તીવ્રતમ બનાવવામાં આવી છે. બરાબર. એટલે અહીંયા શબ્દ પ્રયોજન છે એ છે. આગળ અમૃતાકૃતિ જે છે, અમૃતાકૃતિની અંદર લખ્યું છે કે મેં થેલી ઉઘાડી અને અંદર પેલા 5 આરસના કૂકા ટૂંટીયું વાળીને પડ્યા હતા. કેવો શબ્દ સરસ મસ્ત હોય, ટૂંટીયું વાળીને. ઘણા સમયથી જેનો ઉપયોગ જ ન થયો હોય, આમ એવી વસ્તુ હોય તો એ કેવી આમ સંકોચાઈ જાય, એના જેવી વાત કરી છે. માં કૂકાનું ટૂંટિયું. બરાબર. એટલે કે આ વાક્યમાં કૂકાનું ટૂંટિયું એ તેની લાંબા સમયની નિષ્ક્રિયતા અને ઉદાસી, વણવપરાશની સ્થિતિનું સૂચન કરે છે. ઉદાસી એટલે ઉદાસ થયેલું. તો આ વસ્તુ પાછા લેખકે એની બહેન જે લેખક કિશનસિંહ ચાવડાની જે બહેન છે, બરાબર, એના સંદર્ભમાં પણ સંબોધીને કીધું છે. બંનેને સરખા દેખાડ્યા કે ઘણા સમયથી જે અમૃતા જે છે એની પણ સ્થિતિ એવી થઈ ગઈ હતી, ઉદાસ થઈ ગઈ હતી. વણવપરાશની સ્થિતિ એનામાં એમ ન કહેવાય, પણ એનું શરીર જે છે એ શરીર એવું થતું જતું હતું. બરાબર. એટલે ટૂંટિયું વાળીને પડી એવું કહે છે. વણવપરાશની સ્થિતિનું સૂચન કરે છે. બરાબર. કોઈ આપણે ઉદાહરણ તરીકે કહીએ કે ઘરે સાવરણી હોય તો સાવરણી ઝાંખી થઈ ગઈ છે. જો સમજો આ શબ્દ, ઝાંખી થઈ ગઈ છે એટલે એનો ઉપયોગ એવો થયો છે કે જેના સળીઓ છે એ સળીઓ ઘસાઈ ગઈ છે, તૂટી ગઈ છે, પાંખી થઈ ગઈ છે કે ઝાંખી થઈ ગઈ છે, આવું કહીએ. બરાબર. તો ઝાંખી શબ્દનું પ્રયોજન છે તો તરત આપણે એમ પણ કે ઘણા ઝાંખી શબ્દનો પ્રયોજન એવો કરે, પ્રયોગ એવી રીતે પણ કરે છે ને કે ચાલો આજે હું તમને દિલ્હી સલ્તનતનો જે કિલ્લો છે એ કિલ્લાની ઝાંખી કરાવું. તો અહીંયા આ ઝાંખી શબ્દ પણ અલગ છે ને આ ઝાંખી શબ્દ પણ, શબ્દ એક છે. બરાબર. એટલે શબ્દ પ્રયોજન છે એ શબ્દ પ્રયોજન એ ખૂબ મહત્વનું છે. બરાબર. એટલે કે આવા શબ્દો જે છે, આવા શબ્દોનો કોષગત અર્થ લઈ અને વાક્યને સમજવા મથીએ તો અનુકૂળ, યોગ્ય કે સાચી સમજ મેળવી શકતા નથી. તેમને વિશિષ્ટ સંદર્ભો સાથે સમજવાથી વાતને સાચી રીતે પામી શકાય છે. એટલે કહેવાય માંગે છે કે માત્ર શબ્દ છે તો શબ્દથી એનો અર્થભેદ ન થાય, પણ એ કેવા સંદર્ભે, કયા ઉદ્ગારથી, કયા બીજા એની સાથે જોડાયેલા બીજા શબ્દોના પ્રયોજનથી જ્યારે આપણી સામે આવે ત્યારે જ સાચો એનો અર્થભેદ આપણે સમજી શકીએ છીએ. એટલે શબ્દો પ્રયોજનનાર તે મૂળ અર્થથી દૂર લઈ જઈ જુદા જ સંદર્ભમાં પણ વિશેષ અર્થ સ્ફુટ કરવા માટે પ્રયોજે છે. એ રીતે મૂળ ભાવ રજૂઆતની સાર્થકતા લાવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે જે શબ્દ પ્રયોજન કરનાર છે એનો ભાવ શું છે, બરાબર, અને કયા સંદર્ભમાં એ વિશેષ રીતે એને રજૂ કરવા માગે છે, એ રજૂ કરવાનો
રજૂ કરવાની રીત જે છે, એનો અર્થ જે છે એ ત્યારે જ સમજાય, ત્યારે જ એ સાર્થક થાય. આમ કરવાથી અભિવ્યક્તિ કર્ણપ્રિય, લયબદ્ધ, લાઘવપૂર્ણ અને અસરકારક બને છે. બરાબર. એટલે આવી રીતે જ શબ્દની અભિવ્યક્તિ જે છે, પોતે શું કહેવા માંગે છે, કહેવાનો આપણે કહીએ કે ટોન, એનો અર્થ એ ત્યારે જ સમજાય કે જ્યારે આપણે શબ્દ ભેદ સમજી શકીએ, શબ્દનો પ્રયોગ કેવી રીતે કરવામાં આવ્યો છે એ સમજી શકીએ, તો જ એનો કહેવાનો તાત્પર્ય જે છે એ સમજી શકાય. ચાલો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે શબ્દ ઘડતર એટલે કે પ્રત્યયો જે છે એ પ્રત્યયોનો અભ્યાસ કરીશું.